સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે મારામારીની ઘટના બનવા પામી હતી કે જેમાં એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો। ત્યારે આ બાબતે વાત કરવામાં આવે તો ચુડા તાલુકાના જોબાળા ગામે પોતાની ઓફિસમાં બેસેલા વ્યક્તિ પર છરી જેવા તીક્ષ્ણ હથિયાર અને પાઇપ જેવા હથિયાર વડે હુમલો કરી અજાણ્યા ઈસમો ફરાર થઈ જવા પામ્યા હતા। ત્યારે આ હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક લીંબડીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા કે જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા ઇજાગ્રસ્ત વ્યક્તિને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી। તેમજ આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે MSC નોંધવા પામી હતી। ब्यूरो रिपोर्ट खबर गुजरात लाइव।